ચાલો તો હલો કરી વાર જતો અને 15-20 મિનિટ જેવું ટાઈમ થઈ ગયો છે. અને આ બાજુ નાનજી કાકા છે માથે હલરમાં છે. ભાઈ પછી અમારે આ બાજુ છે કંઈક પકડ્યા લેવા પડે. ગામની કોઈ બહાર એટલે કે ગામના પાદરમાં કહેવાય બરોબર. સામે છે રોડ. હાલો યુટ્યુબ ફેમિલી, રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભાઈ. અને જોકે અત્યારે રાતના વાગી ગયા છે 8 વાગી ગયા કમ્પ્લીટ. અને જવાનું છે અમારા ગામમાં જવાનું છે. અને માસિયા ભાઈનો ફોન આવી ગયો છે થોડુંક ઘઉંની ધાર કરવા માટે. જય રામ રામ. રામ રામ, જય માતાજી. બધાને જવાનું છે આપણા ગામમાં. ચાલો થાઈશું ફટાફટ વેતા. હાલે ઊભી થા. ચાલો હલો કેટલી વાર વેતો અને 15-20 મિનિટ જેવું ટાઈમ થઈ ગયો છે. અને આ બધું નાનજી કાકા છે માથે હલરમાં છે. બાકી જો તો બે જ પકડીએ ભરતા જઈએ અને નાખતા જઈએ ડાયરેક્ટ. હા હા હા, ડબલ ઉડાડ્યો. ભાઈ પછી અમારે આ બાજુ છે કંઈક પકડ્યા લેવા પડે. હવામાન એવું હોય ભાવ સારું ભાઈ ધાબર જેવો એટલે તબિયત બરાબર નથી. બાદશાહ જો દાદા બાઈક નથી. બાદશાહ 18-20 જેવા હતા. 5 બાદશાહ બાઈક ગયા છે. 5-6 જેવા બાઈક છે. ગામ અંદર રાખી દીધું ભાઈ. ગામની થોડીક બહાર એટલે કે ગામના પાદરમાં કહેવાય બરોબર. સામે છે રોડ. હાલો કે ઘઉં જો કમ્પ્લેટ નીકળી ગયા છે. અને આવા હલરના કારીગર છે મેન ખેડૂત અમારે કહેવાય છે આમ તો જોકે રેડા ગામના કારીગર. આ બાજુ કઈ છોકરા બેકારો કરે છે. આ બાજુ છે મોજીલા જોવાય ગામ ભીરડા. કેમ હાલે છે? ચાલો ભાઈ ઘઉંની ધાર બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. અને સકડાવાળા થઈ ગયા જતા. આ બાજુ કંઈક કેટલા માણસો જો કે આવી ગયા છે. ગામવાળા બધા જાગી ગયા છે. હા, મોટા ભાઈ છે અમારે. હાલો ભાઈ વીએ ઘીર્યા ત્યારે અને ઘઉં ઉતારવા માટે. આ બાજુ નાનજીભાઈ જાય બાસપુર લઈને. આ અમારા માસિયા ભાઈનું ઘર. અને આ બાજુ સકડાવાળા. કા મુકેશભાઈ 3-4 ઠેલી બાઈક રહી ને. હાલો ભાઈ વીઆઈ વાડી અત્યારે. અને ભાઈ અવાજે ફરી ગયો છો કે થોડો ઘણો. હવામાન એવું છે કાંઈક. અને શરદી ઉધરસ જેવું થોડુંક વધારે છે ને. અને વાગી ગયા છે 12 ને 7 મિનિટ થઈ જઈએ. તગડી તગડી. અને આ બાજુ પથારી કરી રામજી સુઈ ગયો જાગે છે. હાલો સુઈ જાવ. હાલો હવે તગડી સુઈ જાય બાપ લીયા.
ચાલો રામ રામ જય માતાજી. અને આપણે સવારમાં જો કે અત્યારે 8 વાગી ગયા છે અને આ આપણે બીજા દિવસનું કામકાજ છે. અને સાંજે તો જો કે ગામમાં ગયા હતા જાલી ગામ ઘઉંની ધાર કરવા હાટું. ઘઉંની ધાર કરવાનું જો કે કામ હતું. અને અત્યારમાં આપણે વેતું કરી વર્યું છે લીંબુડામાં ખડ ફારવાનું. બાકી 2 જણા આવવાના છે બીજા થોડીક વારમાં, માયસિયા ભાઈ. અને આ આટલું કંઈક બાકી રહ્યું છે આમાં હું શેઠા સુધી કમ્પ્લીટ 10 ઘારું બાકી રહી છે. બાકી આપણે કામ વહેતું કરી વર્યું સવારમાં વહેલું, એટલે 8 વાગ્યામાં. અત્યારે તો 9 વાગી ગયા છે. અને આપણી આ ચેનલ ઓળખ્યા ફેમિલી બ્લોગને સપોર્ટ કરજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાકી આવું આપણે ખેતીવાડીનું કામકાજ અને ખેતીવાડીની બને એટલી માહિતી આપણે આપશું. અને જો કે ઘણી બધી વાતની માહિતી હોય છે, દવાની, કોઈ ખાતરની, આપણે બને એટલે વિડીયોમાં માહિતી આપતા રહીશું. બાકી નથી કહેતા કે બદલો લેવા કરતાં બદલાઈ જવું વધારે સારું છે. કેમ કે ઘણાને એવું હોય અને દુશ્મન પણ અમુકને હોય જ છે. અને દુશ્મન વગરની જિંદગી પણ નકામી. એટલે એવા તો હોય 2-5 દુશ્મન રાખવા પણ પડે. એટલે જેટલી આપણે દુશ્મની ન કહેતા કે અમુક થઈ જાય છે, આપણે કરતા નથી, પણ તો દુશ્મની થાય ને અહીંયાથી આપણે કાંઈક શીખવા મળે. અને અહીંયાથી આપણે આમ આગળ જરા થોડોક વધી એમ કે, એટલે દુશ્મનની દયા આ એવું છે. એટલે આવું કંઈક હોય છે. બાકી રહી વાત એ કે સમય અને સમયની સાથે હાલવું પડે. અને બાકી બદલો લેવા કરતાં બદલાઈ જવું વધારે સારું છે. એટલે સમજાવીને વંદન. બાકી આ ખરેખર વિચાર્યા જેવું છે. તો ચાલો યુટ્યુબ ફેમિલી, આપણે આજનો વિડીયો આપણે આવો જ કંઈક રહ્યો છે. અને આ સાથે જ આ વિડીયો કરશું પૂરો. લાઇક શેર કરી વાળજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળશું આપણે કાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ, જય માતાજી અને હર હર મહાદેવ.